ઉત્તર પ્રદેશના હારદોઈમાં આગની ઘટના બની છે। સાંડી વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક શોરૂમમાં આગ ભભૂકી ઉઠી છે। વહેલી સવારે આગ લાગતા ચકચાર મચી। વેરહાઉસમાં આગથી ભારે નુકસાનની આશંકા હાલમાં સેવાઈ રહી છે। ફાયર ટેન્કર તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે। આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે। જોકે હાલ મહત્વતા એ છે કે જલ્દીથી જલ્દી આ આગ પર કાબુ મેળવી શકાય। તો વેરહાઉસમાં આગની ઘટના જેને કારણે લોકોમાં પણ ભયનો માહોલ છે। ફાયર ટેન્કર તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યું છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને જલ્દીથી જલ્દી આ આગ પર કાબુ લઈ શકાય તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે। ઉત્તર પ્રદેશની ઘટના છે હારદોઈમાં આગ લાગવાની આ ઘટના। તો જોઈ શકાય છે કે સાંડી વિસ્તારમાં આવેલી છે ઇલેક્ટ્રોનિક્સ શોરૂમની આગની ઘટના। દ્રશ્યોમાં જોઈ શકાય છે વહેલી સવારે આ આગ લાગી હતી જેને કારણે લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। વેરહાઉસમાં આગથી ભારે નુકસાન થયું હોવાની હાલમાં શક્યતાઓ સેવાઈ રહી છે।